ખબર નથી પડતી ભારતની ટેસ્ટ ટીમ સાથે શું થઈ રહ્યું છે। એક સમયે ભારતની ટેસ્ટ ટીમ સૌથી વધુ તાકાતવર માનવામાં આવતી હતી, પરંતુ છેલ્લા એક વર્ષથી ભારતની હાલત એવી થઈ ગઈ છે કે કોઈ પણ ટીમ આવીને ભારતની ગેમ બજાવી જાય છે। એક વર્ષમાં ભારત ટેસ્ટમાં 2 વખત વ્હાઇટ વોશ થયું, જેમાં પહેલા ન્યૂઝીલેન્ડે ભારતની બેન્ડ બજાવી હતી અને ત્યાર પછી સાઉથ આફ્રિકાએ ભારતને વ્હાઇટ વોશ કર્યું। સાઉથ આફ્રિકાએ ભારતને જે માર માર્યો ત્યાર પછી ગૌતમ ગંભીરે કહ્યું કે હું એ જ વ્યક્તિ છું જેને યંગ ટીમ સાથે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ ડ્રો કરાવી હતી। હું એ જ વ્યક્તિ છું જેને ચેમ્પિયન ટ્રોફી અને એશિયા કપ ભારતને જીતાડ્યો। આ બધા વચ્ચે વિરાટ કોહલીના મોટા ભાઈએ વિકાસ કોહલીએ થ્રેડ એપ પર ગંભીરને આડે હાથ લઈ લીધો છે। વિકાસ કોહલીએ એક પોસ્ટમાં લખ્યું કે એક સમય હતો જ્યારે આપણે વિદેશી ધરતી પર જીતવા માટે રમતા હતા, હવે આપણે મેચ બચાવવા માટે રમીએ છીએ, એ પણ ભારતમાં જ। આવું જ થાય છે જ્યારે તમે બોસ બનવાનો પ્રયાસ કરો છો અને વગર કારણે એ વસ્તુઓને બદલવાનો પ્રયાસ કરો છો। આ સાથે વિકાસ કોહલીએ દાવો કર્યો છે કે રોહિત અને કોહલીએ ટેસ્ટ ક્રિકેટ છોડી નથી, પરંતુ તેમને હટાવવામાં આવ્યા છે, તે પણ ગૌતમ ગંભીરના લીધે। જો કે આ તેમની પોસ્ટ થોડીવાર પછી ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં એ વાયરલ થઈ ચૂકી હતી। હવે બધા ક્રિકેટ ફેન્સ પણ ગૌતમ ગંભીરને ભારતની હારનું કારણ માને છે।